હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો કેટલા બધા દિવસ પછી આજે મારો વ્લોગ આવે છે. કદાચ છે ને 10-15 દિવસ પછી મારો વ્લોગ આવે છે. કારણ કે છે ને તમને છેલ્લો વ્લોગ જોયો તો ફાર્મમાં ગયા હતા નાવા પછી. ત્યાર પછી છે ને મને છે ને મજા જ નહોતી રહી. એટલે તાવ ને આવતું પછી બાટલાને એવું બધું ચડાવવું પડ્યું. એટલે છે ને હું કાંઈ વ્લોગ નહોતો બનાવ્યો હતો. અને અત્યારે આપણે ખાવાનું એમ જરી ઓછું જ છે હજી. કારણ કે હજી મજા નહોતી ને એટલે બધું આવું બધું હતું. વ્લોગ એ નહોતો આવતો. અત્યારે જો વાગી ગયા છે, આમ જો 9 વાગી ગયા છે. અને સવારમાં આપણે ઉઠી ગયા છે અને વાળા જો ને ઘણા મોટા થઈ ગયા. અને સવારમાં બહાર આમ જો તડકો જો કેટલો છે, વરસાદ જ નથી આવતો. અમારી ગાડી જ પડી જો, અમારી ગાડી જો આમ પડી છે ઓલી બાજુ. કારણ કે છે ને બાજુવાળા છે ને દરવાજો ખોલવો હોય કે ગાડી લઈ લો તો કે લઈ લઈ એને ગરમી થાય ને એટલે બફારો થાય, ચારે બાજુ પતરા છે ને એટલે અમે ગાડી છે ને થોડાક દિન આ મૂકવી છે. પછી ચોમાસું આવી જાય ને એટલે આ બાજુ મૂકી દેવું. અહીંયા જો અત્યારે કોઈ છે નહીં. આપણે નાસ્તો એ કરી લીધો છે. જો મમ્મીની બધા છે ને, મમ્મી ગઈ છે કપડાં ઉકળવાના, મોટા મમ્મી ગયા છે દેહમાં. તો એ 10-15 દિવસ પછી આવશે. અને હું જો કેટલા દિવસ પછી વ્લોગ બનાવું છું ને એટલે મજા નથી આવતી કાંઈ બહુ પછી વ્લોગ બનાવવાની. કારણ કે બીમાર હતો ને એટલે આમ બીજા કાંઈ નહીં. હાલો તો આપણે છે ને હવે ઘડીક છે ને નીચે જઈએ, આપણું કામ કરી પછી તમને પાછો મળવી. ગરમી એટલી છે, વરસાદ નથી આવતો. હાલો કાંઈ નહીં, નીચે જઈએ. તો અત્યારે વાગી ગયા છે 4:30 ને આપણે છે ને ઉઠી ગયા છીએ. ને જો બહાર તમને દેખાડું કે બહાર નીકળ્યા જેવું નથી. તડકો જો ખાલી એટલો તડકો છે. બહાર ક્યાંય નીકળ્યા જેવું નથી. ને મમ્મી છે ને રવો પલાળે. મેં કીધું પુડલા કરો રવાના. તો ઓલા ઉત્તપમ આવે ને એ ઉત્તપમ કરવાના છે. તો એ રવો કાઢે છે જે આમાંથી. અને અંદર જો ઘઉંના પાપડે પીડ્યા છે. અહીંયા જો કેટલા બધા છે. પપ્પા લાવ્યા હતા. ગાયરો એટલો જ છે રવો. એટલા રવે કોને થાય હે? અત્યારે રવો કાઢે છે ને પલાળે છે. સાંજે છે ને પુડલા કરવા છે મસ્ત રવાના. આમાં અંદર હું નાખી કેપ્સિકમ ને કાંદા ને એવું બધું નાખવાનું હોય. એ આપણે સાંજે ખાવું. હજી તો વાર છે, હજી તો પલાળવો પડશે પહેલાં એને, પછી એ બધું બનશે સાંજે. હું તમને પાછો સાંજે દેખાડી. જો અત્યારે અહીંયા રવો પલાળ્યો, પાણી નાખ્યું અને અંદર સાય નાખીને હવે આ આદુ મરચી નાખશે. હજી કાંક નાખવાનું આવે ને અંદર એ હોય બટાકા. હે કાંદા બટાકા ગાજર હમણાં આવે ને તો શાક વાળો એટલે ગાજર અત્યારે પલાળે. હજી તો હા એટલી બધી તીખું લાગશે, બહુ તીખું ન કરતી. હજી તો માણ સારું થયું છે થોડુંક. મેં કીધું રવાનું પુડલા કરો. કારણ કે અત્યારે કેટલા દિવસ તો હું નકરી ખીચડી ને એવું જ ખાઉં છું. રોજ સાંજે ખીચડી છાયામાં નાખીને ખીચડી ને સવારમાં કાંઈ નહીં. અને બપોર દાળ ભાત જેરી એવું જ ખાઉં છું. બહાર તડકો તો કેટલો તડકો છે. સારું છે ગાડીને છાંયો મળે છે કે બહાર નીકળ્યા જેવું નથી. એટલો તડકો છે. અહીંયા જો આમાં શું ભર્યું છે આ ડબ્બામાં બધામાં? આમાં શું છે? પોક. હજી હાસું ઓછું આ પોક દહીંમાંથી લેવાથી. પોક છે, મમરા છે. મમરા એટલા જ ને આખા ડબ્બામાં ભર્યા મમરા. આમાં ડાળિયા ને એવું બધું છે. અને સિંગ ભર્યું છે. જો અહીંયા મસ્ત અહીંયા હલાવે છે. જો ગ્રુપમાં વિડીયો કોલ કર્યો લાગે. હે ગ્રુપમાં ફોન કરતા લાગે. હજી પાણી નાખવાનું. કેટલું પાણી નાખવાનું આમાં? અહીંયા રવો. આમાં હું ચા હતો આતા આટું હમ આતાને રોજ ચા દેવાનું. 4 વાગે ચા બનાવીને આતાને ચા પીવાનું. અત્યારે એટલી ગરમી છે તો એ આતા ચા પીવે. બોલો અત્યારે જો મસ્ત પુડલા બને. આમાં શું નાખ્યું છે મમ્મી? આ દેખાય છે લીલું લીલું. જો અહીંયા અડધા બની ગયા છે, હજી અડધા તો એવું બધું નાખ્યું છે. હજી બને છે, હજી એટલા છે, હજી બને છે. જો અમુક જણાએ ખાઈ લીધું છે, પપ્પાને એને બધાએ. જો મારે ખાવાનું બાકી છે. કારણ કે છે ને હું છે ને દાઢી કરાવી હતો, બહુ વધી ગઈ હતી ને. હમણાંથી બીમાર હતો એટલે કાંઈ દાઢી બાઢી સેટ નથી કરાવ્યું. તો દાઢી સેટ કરાવી હતો. વાળ તો ટૂંકા જ હતા, હાવ ટૂંકા કરાવીને ખાતા. દાઢીને હું સેટ કરાવીને આવ્યો. હમણાં ખાઈ લેવો. હજી 7 વાગ્યામાં વાર છે થોડીક. બને ને પછી ખાઈ લેવી. કાંઈ નહીં. આજનો લોગ એટલો જ. મારો લોગ ગમ્યો તો લાઈક કરો, ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરો. મળવી બીજો લોગમાં. બાય બાય.